મારા હાહુ ના હાહુ છે. અમારા હાહુ ના હાહુ છે. મારા હાહુ સુરત છે. અમારા ગૌઢામાં છે. કામા દેખાય ને? હા નહીં કે ને? અમારા છે મારી ગઢામાં ગઢામાડી છે અને એના 105 વર્ષ થઈ ગયા છે. તો આ જે સેતના આવ્યું છે તો માડીને નવરાઈ નાખે. સેતનાના તો ગઢા હાવું થાય. સેતનાના હાહુ ના મારા હાહુ ના હાહુ છે. અમારા હાહુ ના હાહુ છે. મારા હાહુ સુરત છે. અમારા ગૌઢામાં છે. કામા નાવું છે ને તમારે? હે આમ નવરાવું નહીં? કેમ કેમ ન નાવું? કાલ લાયા હતા? કાલ લાયા હતા? આજે નાવાનું છે. આજે નાવાનું છે તો એમ નો હાલે. નકતો જવો તમારે. સોડા ટીંગાઈ છે ગ્રોફાડામાં. માજી બેન છે કે? હે માજી બેન તમારો છે કે? તો આમ બેન રોટલા કરે છે ને તો જો આવા ટુકડા કાઢે છે. રોટલા કરતા નથી આવડતો ને એટલે શું કરે? શીખજો. નગર ઠેલામાં લુગડા ભરીને વહી આવશો હબદે. ની આવડે ને તો કાંઈ માથે મોસલો મૂકીને આવશો તો અહીંયા અમે શું કરશું? સો ગાઈસ આ પાણી અમે ગરમ મૂકી દીધું છે. એટલે મારા ગૌઢા હાવું છે ને એને નવરાવાના છે. એટલે ગરમ પાણીથી નવરાઈ નાખીએ આપણે. એટલે પાણી ગરમ મૂક્યું છે. હે તેડીને લઈ લેશ? એવું છે એમને? રેડી થઈ ગયા. ગાઈસ જો માડી નવરાઈ નાખ્યા છે. હવે કેમ લાગ્યું નાયા તો? સારું લાગ્યું? બોલી નથી એકતા સારું લાગ્યું એમ કહે છે. નાયા તો મજા આવી ને? આમ થતા ને ઠરતા થા ને? આને ટાઈટ વાતી થઈ ને?
ચેતનાઈ નવરે નહીં કહેશે તો માધીબેન ઓલું રૂનું પોતું અંબાવે તો નકર હજી પાછા બગડશે. માડીને કાનમાંથી રસી નીકળશે ને જો અહીં ખોટું દીશે જરી નાખી દઈએ ને તો કહેતા નથી પણ બોલી નથી શકતા. કાનમાં થોડી થોડી તકલીફ થઈ ગઈ છે. પાણી કેમ નીકળતું હોય એમ નીકળે છે. બાકી તો વાંધો નથી. આમ દુખવાનું કે દુખવાનું તો ના પાડે કે નથી દુખતું એમ. બોલવાનું આવડું નથી. બોલવાનું હા વહી ગયું. કેમ નથી બોલી શકતા ને? બોલી નહીં શકતા ને? બોલી નથી શકતા ને? આલ્યો માધીબેન એક હાથ પણ ઊંચો નથી થતો આવડો હાથ છે. હાથ વડે હાલે છે આમ આમ. કેમ એમાં હાલે ને આમ હાલે ને આમ થાય ને. તો હવે તો કારણ કે એટલો સમય થઈ ગયો માડીના વરસ વધારે છે 105 આજુબાજુ વરસ થઈ ગયા. તો હવે થોડુંક તબિયતમાં રહે એવું લઈ લેવા કે તો લઈ લઈ. જો નવરાઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે શેતના એ. આવડો ઓઢવા દે છે કે ધોઈ નાખું હે આવડો ધોરાઈ નાખ્યા છે અને જો માડી તો મજાના હોઈ ગયા છે. હવે મજા આવી ગઈ ને નાયા પછી માડીને મજા આવી ગઈ નાઈ નાખ્યા ને એટલે મજા આવી. તો હવે અમારે જમવાનું બાકી હતું તો હવે જમી લેવી અને કપડાં ધોવાના છે એ બપોર પછી કેમ કે આરવીને હુવરાવીને આવીશું. અને અમારા કાકાનું ઘર છે અને અમે તો બીજા ઘરે રહીએ છીએ એ અમારું છે. તો ફરી મળશું નવા બ્લોગમાં. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.